આંબા ગામના દેવસી બાપા કરીને એક લુહાર હરિભગત હતા. બહુ ભગવાનના ભગત. એમને શ્રીજી મહારાજના અખંડ દર્શન થતા. સંવત 1916ની સાલ હતી અને એ વખતે ગામના બધા ભક્તોએ ભેગા મળી અને ગામમાં ભગવાનનું સરસ મજાનું મંદિર કરવાનો મનસૂબો કર્યો અને બધાએ નક્કી કર્યું. ચડવાનો પ્રારંભ પણ કરી દીધો. થોડા દિવસમાં તો મંદિર પૂરું થઈ ગયું. પછી મંદિરને માળવાનું કામ બાકી હતું. એટલે દેવસી ભગત અને બધા ભક્તો ભેગા મળ્યા કે હવે આ મંદિરને માળશું કેવી રીતે. બધા હરિભક્તોએ કીધું કે અમારે તો અત્યારે સગવડતા નથી. ત્યારે દેવસી ભગતે પોતાના ઘરમાં જેટલું ઘરેણું હતું એ બધું વેચી અને 700 રૂપિયા એના ભેગા કર્યા. એનું માળણ ભાવનગરથી લાવી અને મંદિરનું કામ પૂરું કર્યું. પછી તો સંતોને તેડાવી અને ભગવાનની મૂર્તિ પધરાવી, સંતોને જમાડ્યા, ધોતિયા ઓઢાડ્યા. પરંતુ તે વખતે દેવસી ભગતના ઘરમાં ઘરેણા નામે એક વાળી પણ રહી નહીં અને રૂપિયા નામે એક દોકડો પણ ન રહ્યો. એવા હાવ નિર્ધન થઈ ગયા ને ગામમાં લેવા જાય તો પળી તેલ પણ કોઈ આપે નહીં. એવા સમયે એના દીકરાના લગ્ન આવ્યા અને તે વધાવ્યા. પણ રૂપિયા 500 હોય ત્યારે દીકરો પરણીને ઘેર આવે. એ વખતે ગામના બધા માણસો અને એમના નાતીલાઓ પણ દેવસી ભગતની ઠેકડી કરવા લાગ્યા કે હમણાં એના દીકરાની વહુને લખી દેશે પણ રૂપિયા કાઢશે ક્યાંથી. એવા સમયે એક રાત્રિએ શ્રીજી મહારાજે દર્શન દીધા અને કીધું કે દેવસી ભગત, એ દેવસી ભગત, તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. રૂપિયા લઈને એ વખતે અમે ખુદ આવશું. તમે સૌની સાથે ગોળ પાપડી અને ગાંઠિયા જમતા આવો. તમે અમારે અર્થે બહુ કર્યું છે. એમ કહીને શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. પછી તો જાન તૈયાર કરીને ચાલ્યા તે અમરેલી ગામ ગયા. ત્યાં જાનનું સામયું થયું. જાનને ઉતારો દીધો, ઘણી બધી આગતા સ્વાગતા કરી અને ત્યાર પછી તો ઢોલ શરણાઈ ને બધા વાજા વગાડી અને ખૂબ વાજતે ગાજતે વરઘોડો ચાલ્યો. પછી તો વાજતે ગાજતે વરઘોડો માંડવે પહોંચ્યો. વરરાજા ઘોડેથી નીચે ઉતર્યા. હજુ તો માંડવામાં પ્રવેશ કરે છે ત્યાં જ વેવાએ કીધું, એ ક્યાં ગયા વરના દાદા, ક્યાં ગયા? પહેલાં માંડવો ચૂકવો પછી વિધિ આગળ ચાલશે. એમ જ્યાં વાત કરે છે ત્યારે દેવસી ભગતો તો આજુબાજુમાં બધે જોયું. ત્યાં જ અચાનક એક વાણિયાભાઈ આવ્યા. એણે જગન્નાથી સરસ મજાના ખડખડતા કપડાં પહેરેલા અને રૂપિયાની એક ફાંટ ભરીને એક વાણોતરને એક સેવકને લઈને ત્યાં પધાર્યા. શ્રીજી મહારાજ વણિકના વેશે છે અને મંદ મંદ હસે છે. આવીને કીધું કે દેવસીભાઈ, એ દેવસીભાઈ, તમારે કેટલા રૂપિયા જોઈએ છે બોલો. એમ કહીને ભગવાને એ સમયનું ચલણી નાણું, એ રાણી સિક્કા હતા, એ સિક્કા ગણી ગણીને 100 રૂપિયાના મોટા ઢગલા કર્યા અને આગળ મૂકવા માંડ્યા. ત્યારે વેવાએ કીધું કે આ રૂપિયા સાચા છે કે ખોટા છે એનું તો પહેલાં પારખું કરવું પડશે. ગામમાંથી સોનીને બોલાવ્યો અને સોનીએ જ્યાં એ રાણી સિક્કા હાથમાં લીધા ત્યાં તો આંખો ખુલ્લી રહી ગઈ. બહુ આશ્ચર્ય પામીને બોલો કે આવા રૂપિયા તો મેં મારી આજ દિવસ સુધીની જિંદગીમાં ક્યારેય ભાળ્યા નથી. ત્યારે દેવસી ભગત હસતા હસતા બોલ્યા કે અરે ભાઈ, તે ક્યાંથી ભાળ્યા હોય? આ રૂપિયા તો અમારા જૂનાગઢવાળા પુરુષોત્તમ શેઠની પેઢીના છે. ત્યારે મહારાજ મરક હસતા હસતા બોલ્યા કે દેવસીભાઈ, એ તમારા રૂપિયા જોઈએ એટલા લઈ લો, પછી નહીં મળે. ત્યારે દેવસી ભગતે 500 રૂપિયા લીધા અને બોલ્યા કે બસ શેઠ, વધુ જોતા નથી. આટલી વાત થઈ ત્યાં તો શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. ત્યારે ત્યાં ઊભેલા બધા જાનૈયા અને માંડવિયા એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. જાણે કે પથ્થરના પૂતળા હોય એમ એકબીજા સામું જોવા લાગ્યા. પછી તો બધાએ એ શેઠને ગોતવા માંડ્યા પણ એ શેઠ તો ક્યાંય હાથમાં આવ્યા નહીં. અરે ભલભલા મોટા મોટા યોગીઓને પણ ભગવાન પકડવા દુર્લભ છે, ત્યારે આ સામાન્ય માણસથી કેમ પકડાય? વાલા ભક્તો, દેવસી ભગતે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે અર્પણ કરી રાખ્યું અને જ્યારે એણે સમય આવ્યો ત્યારે પોતાના ઘરનું બધું જ ઘરેણું વેચીને પણ
મંદિરનું કામ પૂરું કર્યું, ભગવાનનું ઘર બનાવ્યું અને ભગવાનના ઘરની એણે ચિંતા કરી, ત્યારે દેવસી ભગતના દીકરાના લગ્નની ચિંતા પણ ભગવાને ખુદ પોતે કરી. આમ જો આપણે દેહ અને દેહના સગાવાલાને માટે જીવીએ છીએ, પરંતુ ઘણી વખત ખરા સમયે એ કોઈ કામ આવતા નથી. ખરા સમયે તો એક ભગવાન જ કામ આવે છે. માટે આપણે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થઈને જો જીવીએ તો બહુ મોટો બેનિફિટ કાયમ આપણને મળતો રહે. ભગવાન ખરા સમયે આપણી સાથે રહે અને આપણી ચિંતા ભગવાન ખુદ પોતે કરે. જય સ્વામિનારાયણ.